તો ગાઈસ ગાય માતાએ સીધું સાંભળીમાં મોઢું નાખીને એક આખો રોટલો ખાઈ જાય એના નસીબ નહોતો એટલે કિલોમીટર હેડીને અલે માતાજી ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા બધાનું એક મારા નવા વિડીયોમાં. તો ગાઈસ આજનો બ્લોગ આપણે 7:30 ચાલુ કર્યો. આજે ચમો વહેલા ઉઠી ગયા હતા. આપણો વિમલ આવી ગયો આજ સવારમાં ઘેર. શું બંકા બંદૂક જો ફાયર કરે હવારમાં ફાયરિંગ કરીને ચા પાણી કરીને આવ્યો ને. ચા પાણી નાસ્તા પાણી બધું થઈ ગયું. નાસ્તો તો નહીં કરતો તું, એ જુઠ્ઠું નહીં બોલવાનું. તું પડીકો ખાય છે. તો પપ્પા પોણી ભરી ખેતરમાં લઈ જવા માટે ને અંદર વધાયા જે હાને ઊંઘ્યા ને અંદર વધાયા. હવામાં થાય રોટલા ને પેલી સાઈઝ કરવું બનાવ. શું બનાવી બાજુ પૌવા બની ગાઈશ નાસ્તો કરવા માટે ને માસી બનાવી રોટલીઓ. આપણને આજ ઈચ્છા હતી નાસ્તાની એટલે કે પૌવા બનાવી દે. કોઈ વાંધો નહીં. લે હેડવા ખાઈ લે હેડવા. 20 રૂપિયા નહીં માગીએ તા જોડે હેડ. 20 રૂપિયા કીધા એટલે પૌવા ખાવા નહીં આવતો ગાઈસ. બોલો ભાઈ બંધ તો પૌવા આવી ગયા. લેડે સુરજ ચલો નાસ્તો કરી લો. ચા ગરમ કરીને લેતા આવજે. લાવ આવું લાવી સાસ ચા આવી જઈ. તો ગાઈસ ચા નો નાસ્તો કરી લઈએ આપણો. લે એટલે ભાઈ કહેતો નહીં તો કીધું નતું ગાઈસ. હા નવા ઉઠી ગયો. આપણે નાસ્તો કરી લીધો. હજી એવો નાસ્તો કરવાનો ચાલુ હોય. ભાઈ તા ચા નહીં પીવાની? હા ચા નહીં પીવાની? ખાટલા ને પી ગયો તે રિહાઈ ગયો મારાથી. હા રિહાઈ ગયો. કોઈ નહીં તાન ના પીયો કોઈ નહીં. ચા ઓળાઈ દે માથું યાદ હવે બાબરિયા ભૂત. હા શું કે રિહાઈ ગયો મારાથી? હારે હું તો કોમે જાઉં ભાઈ. હું તો કોમે જાઉં. તો ગાઈસ આપણે ઘેરથી નીકળી જઈએ ને આપણે આવ્યા છીએ મંદિરે ચકલોનો દોણો નાખવા માટે. ને ચકલોનો દોણા નાખીને પછી આપણે જસી કાકાના ઘેર. ચંપા કાકાનું ઘર નવું બને એટલે કંઈ કોમ હ એટલે આપણે થોડું કોમ કરાવશી. તો ગાઈસ આપણે પહોંચી જઈએ કાકાના ઘેર કોમ કરવા માટે. કાકાને ઈંટો સાફ કરી, વિષ્ણુભાઈએ ઈંટો સાફ કરી ને આપણે આરી દિવાલ તોડવાની ને જૂની ઈંટો બધો થપ્પો માર્યો. તો ગાઈસ માં કાકા જેવાનું ઘર બના ખુશ થઈ ગયા નહીં? તો આપણે આરી દિવાલ તોડવાની જે અડધી તોડી અડધી બાકી છે. તો આપણા દાદીમાં જે ચાનું કોઈ હાવ થોડી વાર રહીને મોડા હમણાં થોડી વાર રહીને મેલ ચા અભી હાલ ચા પીધી તો હા. તો ગાઈસ પપ્પાએ પેલી સાઈડ કોમ કરી. તો આપણે 4 જણ થઈ ઘર સાફ કરવાનું. સાફ એટલે તોડી જ નાખવાનું. કેમ બધું તોડી જ નાખવાનું. જો પાણી લાવજો કાકા ભરી. તો ગાઈસ આપણે ઉપર ચડી જઈએ, ઈંટોનો થપ્પો મારી જઈએ. જગ્યા હોકડી પડાવાય કર નહીં કાકા? આજુબાજુ જેટલું તોડીને એટલો થપ્પો માર્યો. આમાં આજુબાજુ ઈંટો ગોઠવી વચમાં માટી ભરીએ. જગ્યા જ નહીં બધું નાખવાનું છો ના જોવા. આ બધી ઈંટોનો થપ્પો માર્યો. પહેલાં ઓમ થાય ઓમ સી આકારનું પહેલું ચંતર થાય. પછી આ દિવાલ પાછી પાડવાનું થાય. બધું અંગાત પાડીએ ને તો રમણ બમણ થઈ જાય. ગાઈસ અમારા ભોણોને કાકાનું ઘર જોવા આવીએ. ભત્રીજી 2 કાકાનું ઘર જોવા આવ્યા ને. વાહ શું કાકાનું ઘર તોડી દીધું હોય જો કાકાનું ઘર જોવા આવ્યા. નાસ્તો કરવા બેઠા હું નહીં? આજે રજા રવિવારની રજા એટલે ફરવા આવ્યા. લાવ એ મજૂરો આયા. મજૂર દિયા તો અધ્ધર કરી નહીં એકથી બિચારી. ભાઈ ભયાના બધે ભયવાલ સેઠ લાવ. તો ગાઈસ કાકાનું કામ કરાવવા માટે આવ્યા હું ભયો નહીં.
ભોણાભાઈ અમારા ઘર બનાવીને તે ટેકો કરવા આવ્યા. તો ગાઈસ આપણે હવે કાકાના ઘેરથી નીકળી જઈએ ઘેર જવા. ચમકા ટાઈમ થઈ ગયો હોય તો આપણે હવે ઘેરથી ખાઈ લેશું. આપણો કાકા મૂકવા આવી છે બાઇક લઈ. કોમે જ તો તાર આવવાનું હતું? તાર કોમે આવવાનું હતું? અમે તો ભાઈ બોરા કાકા ઘેર કોમે જ હતા. બોરા કાકાને ઘર બના ને તે કોમ કરવા જતા પપ્પાને બધા. તો ગાઈસ આપણે બેસી આવીએ ખાવા માટે. લાગી છે ભૂખ. હયા હાથે ખાતા શીખી ગયો હવે. નહીં નહીં ભયા હાથે ખાતા શીખી ગયો ને તું? હા વદરા. તો ગાઈસ રીલ્સ બનાવવાનું ચાલુ કરી નાખ્યું. કઈ રીલ્સ બનાવવાનું? ચમક 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 એ રીલ. નાચો ભયા. હા હા બની ગયું ભયા. તમે તો જબર નાચો ને બે જણ. કેવું નાચતા ચમક ચમક કરજે તો અમીન જીતા. હા શું કરવા? તાર આપવા નહીં લઈ જવું અંગાત. તો ભાઈ ઇન્સ્ટાગ્રામનું ભૂત ચડ્યું હોવાના માથે. તો ગાઈસ આપણે તૈયાર થઈ જઈએ. આપણે જવાનું હોય દર્શન કરવા માટે માતાજીએ સતીમાએ. તો બાઈક આવી ગયું આપણા કાકાનું. હયાને તૈયાર થઈ ગયા. કાકાએ આપણે આવી જાય ને અમે જઈએ સતીમાએ દર્શન કરવા માટે. તો બ્લોગમાં જોડાઈ રહેજો ગાઈસ. તમને દર્શન કરાવશી. ચોકણ નહીં આગળ બેવાનું, હું તો પાછળ બે. કાકા બાઈક ચલાવશી, આપણે પાછળ બેવાનું. શું કીધું હોકા? ઓય કશું લઈ લેવાનું નહીં હોય. ગાડી બાડી બધું હોય. નહીં લઉં કે કશું નહીં લઉં કે. હા રહી ગયા. હા ચાવી વગર ચોઈ જશી અમે. અલે રહી ગયો કાકા તો. ચો હેડે ચાવી લઈને લાય. ચાવી લાય આપણે જઈએ. હેડ લે અમે જઈએ. હેડ જલ્દી આવતો રે બાર. અમે જઈએ તાન. તું આય તાન. અમાર તો હવે બીજી ચાવી કાકા જોડે નકર. ઓ લાય ચાવી લાય. લાય ચાવી. ચાવી લાય. તાર નાબુ કોઈ નહીં. તો લેડો કાકા આપણે જઈએ. હયાને તો નહીં લઈ જાઓ. તાર આવવાનું? તો ગાઈસ આપણા જોડે પૈસા હોતા નહીં એટલે બૈરાનો પાકીટ ખાલી કરવા પડી. લાહડો 90 રૂપિયા હાલે. નહીં લે 500 ની તો માર જોડે બી લે ભાઈ. હા રે તને લઈ ચાલુ. સતીમાં તો ગાઈસ આપણે આવી જઈએ સતીમાના દર્શન કરવા માટે અંદર. અંદર ડેકોરેશન મસ્ત કર્યું આજે તો. મસ્ત કર્યું ને બેન. શું બનાવ્યું? છતરીઓ લગાવીએ નહીં તો આપણે ગાઈસ દર્શન કરી લઈએ. હવે તો ગાઈસ આપણે જાનું આવીએ સતીમાં. તાનું ચા તો આપણે પીએ છીએ. ચા પીતા વગર આપણે જતા નહીં હોતી. ને ચા મસ્ત બનાવી કાકા. ચા કાઢી આપણી. ભાઈ કન લાવો. હજી બીજો કપ લેતા હોય એક ભયામાં. ચા પીવા માટે કાકા ચા લાવી દીધી. તો આપણે ચા પીએ. ના આજે મસ્ત ડેકોરેશન કર્યું વાળું છે. સતરીઓ લગાવીએ લાઇટો વાળી. ચા પીવી દીધા. તો ગાઈસ આપણે ઘેર આવી જઈએ. કડાએ દર્શન કરી ને ઘેર હજી રોટલા થોઈ. રોટલા ઘઉંના કરી દીધા. હજી બાજરીના થોઈ. એ ભયા તાર ખાવાનું નહીં? હમણાં કહેતો ભૂખ લાગી. હા ઓમ જો શું ખાવું? હા શું ખાવું? ખીર તો રોજ રોજ ના ખાવાની હોય. એ વાળાથી
ખીચડી નહીં ખાય તો ભૂખ્યો રહેતો તાન કોઈ ખવડાવું નહીં. તો અમ્મી ના પાડે ખીર બની આલવાની, રોજ રોજ ના ખાવાની હોય. તો ગાઈસ આવતા આવતા મોડું થઈ ગયું, અંધારું થઈ ગયું ખાસું. ચોકો મોડા નીકળ્યા હતા એટલે ના મતું ફરી રાહ જોઈને બેઠા હું વિમલની કોન્ટ્રાક્ટર આવશે હોવાના એટલે ગેસ જશે. તો આપણે રોટલા તો આવી હજી ખેતરમાં એ મમ્મીને બી કોઈ આવ્યું નહીં તો આવીએ એટલે આપણે બધા ભેગા રહી ખાઈ લઈએ. તો અમ્મી ખીર બની આલે, પેલા રોટલો કરવા લે રહ્યું ના બની આલવા ને કશું નહીં લઈ આવવાનું હોય, કશું નહીં લઈ આવી. કને મારે કને મારે પણ મને મારે બૈડા ફાટી જતા તારે કોણના પટ્ટાની આલી પછી તને કનો તારો ફોન જો લેડે ખીચડી ખાવા ચમ ખીર રોજ રોજ ના ખાવાની હોય. તરેલી રોટલી ને કે વઘારેલી રોટલી ખાવી હવે લેતા અમે હવાય તને રોટલી વઘારી આલશે ભયા હવાય નાસ્તામાં ચમ કાલ તું બોલે તો હું બોલે તો ખીર બનાની હવે રોજ 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 ખીર ના ખવાય. રોટલો ડજાઈ મારે બોલાવો હોવાને આ જો રોટલો ડજાઈ મારે તાવે તામ જો ભાઈ રોટલો દાજી જો રોટલો કોણ ખા તારે જ ખાવાનું. ચોકન નાખીને આવે શું કરવા આજ ખીર નહીં ખાવા તે ખીર ખાધા વગર ઊંઘે નહીં તું? હા ફોન જોજો કરે મારું તારી આંખો ફૂટી જાવ જાય ખીર ખાવી તારે બોલો વળગી અને રસ્તામાં ખીર દૂધ પાક હા શું કીધું ભયા તને તો શું કીધું યા હઈ હઈ કાકા શું કીધું ભયા તને હા ચૂલામાં નાખી દે થોડી કોમેડી કરો હું કોમેડી કરું તમે એમ કહો તમારે એનો પ્લાન લાવવું કે હેલિકોપ્ટર લાવવું હાલ લઈ ગયા છો અમે શું કહી ભયા તને ચોકન જીવ ચૂલામાં નાખી દે ડુંગાળા ના કરાય ભયા ના કે ગોદરા મૂતરી જાઓ કે હવે તો ગયડ્યો નહીં એ તો અમે મૂતરી જાય મને બાળે તું આજો ખાવાનું લઈ જાઉં શાક ને બધું લઈ જાઉં હે તો ગાઈસ ગાય માતાએ સીધું સાંભળીમાં મોઢું નાખીને એક આખો રોટલો ખાઈ જાય એના નસીબ નહોતો એટલે ગાય આવી ખાઈ જાય. તો આ ચૂલામાં અંદર રોટલા મેળવા જઈ રોટલા નહીં શું ને ડબ્બો લોટ ને બધું મૂકવા જાય એમાં તો ગાય આવી ચોપો ખુલ્લો હતો તે એક રોટલો ખાઈ જાય. જો આડો ગાય માતા આવો તમારા નસીબ નહોતો ખાઈ જાય બિચારી ગાય. તો સુરતની હવે કોમેથી આવ્યા હજી એક રોટલો થાય ને એક રોટલો હજી બીજો બનાવવો પડશે ચમકે ગાય માતા એક રોટલો ખાઈ જાય એના નસીબનો ને જવાનું તો નોમ લેવાનું નહીં પાછું ખાઈને નહીં જવાનું મારો આવવાનું હા તો કોઈ ના બનો એના નસીબનો છે ખાઈને જતી રહી. બનાવી દો એક રોટલો બીજો હેડો. તો મમ્મીને બી ઘેર આવી જાઉં હવે માસીને બે ખેતરમાંથી નાનું કટ્ટું લાવ્યા ઘઉં ઘેર લાવ્યા એમ સાફ કરી ખેતરમાં પડેલા એ તો ઘેર તો શું સાફ કરતા ખેતરમાં સાફ થઈ જાય. તો મમ્મીને ભેંસ દોઈને આવી રહ્યું હવે હાળા હાથે ઘેર ટીચુક કરીને આવતા હોય ખેતરમાં 1 કિલોમીટર એડીને અલે
રોટલો ખાઈએ આને કહો આ લોટનો ડબ્બો હોય ને ઠંડો ડબ્બો ઘરમાં મેલા પછી સાંભળી લેજો એક વાર ગાય છે રોટલો આખો ખાઈ છે ગરમ ગરમ એના નસીબનો હતો ખાઈને જતી રહી. ખાલી ઘરમાં જ જઈ હું પોણી સોટી વાય એ તો મને થોડું પોણી સોટી સુરજ જાય ગાય જતી રહે પણ નકર નહીં જતી ગાય તો. કોઈ નહીં તો બનાવી દેવાનો પાછો બીજો એક તો એને તો ખાઈ લીધું. તો ગાઈસ લેડો હવે ખાવાનું આવી ગયું હોય તો હવે ખાઈ લઈએ. મમ્મી ફેદ તપેલો કહું હું બનાવ્યું લાડો ચલો વાટકા બાટકા લાવો. ચોળીનું શાક બનાવ્યું. ચોળી ખીચડી. આ ઠંડુ દૂધ કે ગરમ દૂધ અત્યારનું સવારનું તો નહીં વધતું છે ને. લેડો ગાઈસ ખાઈ લઈએ હવે. ભૂખ લાગી ઊંઘાઈ આવે બગાવાય આવી બગાવ આવી હે. સૂરજે તો ખાઈ લીધું ફોન જોઈ ભૂલિયાનું દૂધ કાઢ્યું. હા તો બીજી તપેલી લાવો ના કમળો તોલીને મેલી એરું દૂધ પીવાઈ જાવ હમણાં. ગાઈસ ખાઈ લઈએ.